વિદ્યાર્થી મિત્રો, ટીવાય બીકોમ સેમેસ્ટર 5 વિષય છે પડતર અને નાણાકીય હિસાબો, જેમાં ચેપ્ટર નંબર 3 આપણું કન્ટિન્યુ છે પ્રક્રિયાના હિસાબો 3 મિત્રો. જેમ આપણે પહેલી રીત ફીફો પદ્ધતિનો અભ્યાસ કરી ચૂક્યા છીએ, આજે આ બીજી રીત સરેરાશ પડતર પદ્ધતિનો અભ્યાસ કરવાનો છે. તમને છેલ્લી પરીક્ષામાં પૂછાયેલા જે દાખલાઓ છે એમાં બીજા નંબરનો જે દાખલો છે એમાં ગુજરાત યુનિવર્સિટી માર્ચ 2013માં પૂછાયેલો દાખલો છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતમાં ખાસ બહુ કંઈ ફરક નથી પડતો. તમારે પત્રક નંબર 1 અને પત્રક નંબર 2 આ બેમાં એક પોઈન્ટ ખાલી ચેન્જ કરવાનું છે, બાકી બધું એઝ ઇટ ઇઝ જેમ દાખલો ગણીએ છીએ એ જ ગણવાનું છે. તો સૌપ્રથમ પહેલું પત્રક આપણે બનાવીએ છીએ અહીંયા મિત્રો, પૂર્ણ એકમોની ગણતરી દર્શાવતું પત્રક. બરાબર મિત્રો, જેમ બનાવતા હતા આપણે એ રીતે જ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે રીતે ખાના બનાવતા હતા એ રીતે જ કોષ્ટક બનાવવાનું છે. પહેલું ખાનું આપણે વિગતનું હતું, બીજું ખાનું આપણી પાસે એકમ, પછી 3 આપણને ખર્ચ આપતા હતા એટલે 3 ખાના આવશે. એક માલ સામાન, એક મજૂરી અને કારખાના પરોક્ષ ખર્ચ અથવા ખાલી પરોક્ષ ખર્ચ આપણે લખીએ છીએ. દરેકના 2 પેટા ખાના છે. પહેલા ખાનામાં આપણે ટકા લખીએ છીએ અને બીજા ખાનામાં એકમો. આ માલ સામાનની જેટલી કક્ષા પૂરી થઈ એના ટકાવારીને એના પરથી એકમો, બરાબર, દરેકમાં આપણે આ રીતે લખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી તમને ખ્યાલ આવી ગયો હશે આપણે કેવી રીતે પત્રક બને. હવે જરાની રકમનો આપણે અભ્યાસ કરીએ મિત્રો. તમે જુઓ છો અહીંયા કે બીરવા લિમિટેડની પ્રક્રિયા 1ની માહિતી આપી છે. કઈ કઈ રકમો છે? પહેલું છે સરનો સ્ટોક 2000 એકમો, અને 2000 એકમોમાં માલ સામાન, મજૂરી અને પરોક્ષ ત્રણેય ખર્ચા આપણને આપ્યા છે. ત્યાર પછી પ્રક્રિયાના ખર્ચામાં દાખલ કરેલ માલ સામાન 10,000 એકમ આપ્યો છે, એની કિંમત 1,20,000. મજૂરી ખર્ચ અને પરોક્ષ ખર્ચ આ 3 ખર્ચા આપણને આપ્યા છે. સામાન્ય બગાડ એ દાખલ કરેલ એકમના 5%, પણ કૌંસમાં જે સરનો સ્ટોક અને દાખલ કરેલ એકમો. તો મિત્રો, અહીં સરનો સ્ટોક 2000 એકમ છે અને દાખલ કરેલ એકમ 10,000 છે. તો 10,000 વત્તા 2000 એટલે 12,000, અને 12,000ના 5% આપણે કરશું એટલે 600 એકમો એ સામાન્ય બગાડ થશે. પછી આખર સ્ટોક આપ્યો છે અને પ્રક્રિયા 2 ખાતે લઈ ગયેલ એકમ એને તૈયાર માલનો સ્ટોક કહેવાય મિત્રો, બરાબર. અને સરનો સ્ટોક, આખર સ્ટોક અને બગાડ એ બધાની ટકાવારી આપણને કક્ષા આપણને કેટલા ટકા કામ થયું પૂર્ણતાની કક્ષા આપી છે, બરાબર. સરેરાશ પદ્ધતિનો આપણે ઉપયોગ કરવાનો છે એટલે અહીંથી ખબર પડે કે આ નવી રીત આવી. આપણે ફીફો હતો એની જગ્યાએ સરેરાશ. ગુજરાત યુનિવર્સિટી 2013 માર્ચમાં પૂછાયેલો દાખલો હતો, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે આ પહેલું જે પત્રક બનાવીએ છીએ એમાં કાયમ પહેલાં સરનો સ્ટોક લખીએ છીએ. તો સરનો સ્ટોક સરેરાશ પદ્ધતિનો દાખલો હોય તો લખવાનો નથી, બરાબર. આ એક ટૉપિક તમારો બદલાય. તો બાકી શું આવશે મિત્રો? તો બાકીના જે પોઈન્ટ આવતા તે બધા પોઈન્ટ. પહેલો પોઈન્ટ આવશે સામાન્ય બગાડ. જે રકમમાં તમને મિત્રો કીધું છે 3 નંબરના પોઈન્ટમાં કે સામાન્ય બગાડ 5%. કોના? સરનો અને દાખલ કરેલ એકમનો સરવાળો થાય એના 5%. તો સરનો સ્ટોક 2000 એકમ છે, દાખલ કરેલ એકમ 10,000 છે, તો 10 ને 2 12,000. એ 12,000ના આપણે 5% એટલે 600 એકમો થશે. અને સામાન્ય બગાડમાં ટકા કે એકમના ખાનામાં કશું લખવાનું નથી એટલે બધામાં આપણે ડેશ લખીએ. સામાન્ય બગાડ પછી મિત્રો આપણે અસામાન્ય બગાડ કે વધારો શોધીએ છીએ, પણ એના માટે આપણને ભંગારના એકમો આપવા જોઈએ. આ દાખલામાં ભંગારના એકમ નથી આપેલે, આપણે અલગ રીતે શોધીશું, પણ એ છેલ્લે. તો સૌ પ્રથમ સામાન્ય બગાડ, પછી મિત્રો આપણે આખર સ્ટોક લખીશું. અર્ધ તૈયાર માલનો આખર સ્ટોક. તમે જુઓ છો અહીંયા આખર માલનો સ્ટોક 2500 એકમ છે અને એની કક્ષા આપણને આપી છે 100, 70 અને 40%. તો અહીં લખશું 2500 એકમો, એની કક્ષા છે 100%, 70% અને 40%. ટકાના ખાનામાં આપણે લખીએ. 2500ના 100%,
2500. આ 2500 છે એને આપણે 70% કરશું મિત્રો, એટલે 1750 એકમો આવશે. અને 2500ના 40%, 25 ચોક 100, 1000 એકમો થાય. આખર સ્ટોક પછી મિત્રો તૈયાર માલનો સ્ટોક આપણે લખવાનો છે. હવે મિત્રો અહીંયા તૈયાર માલનો સ્ટોક એટલે પ્રક્રિયા 2 ખાતે લઈ ગઈ, જે લઈ ગયેલ એકમોને તૈયાર માલનો સ્ટોક 8500 છે. મિત્રો આપણે 8500 પૂરેપૂરા લખીએ. જો આગળ ફીફો પદ્ધતિ હતી અહીં શરૂનો સ્ટોક તમે લખતા હતા, તો જ્યારે તૈયાર માલનો સ્ટોક લખીએ તો એમાંથી શરૂનો સ્ટોક બાદ થાય. પણ અહીંયા આપણે શરૂનો સ્ટોક લખેલો જ નથી, એટલે અહીં શરૂનો સ્ટોક બાદ થશે ને, એટલે પૂરેપૂરો 8500 આવશે. હવે તૈયાર માલનો સ્ટોક છે એના ટકા ના આપ્યા હોય તો આપણને ખબર જાતે મિત્રો કે તૈયાર કોને કહેવાય, જે કમ્પ્લીટ થઈ ગયું પૂરેપૂરું 100%. એટલે તૈયાર માલના જે છે એમાં ટકાના ખાનામાં આપણે બધી જગ્યાએ આપણી જાતે 100% લખવાના મિત્રો, બરાબર? આ ધ્યાન રાખજો નિયમ. 8500ના 100%, 8500 થશે. 8500ના 100% એ પણ 8500, અને 8500ના 100% 8500. હવે વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર તમને ભંગારના એકમ નથી આપ્યા, એટલે અસામાન્ય બગાડ તમે કેવી રીતે શોધશો? તો ધ્યાન રાખો, આનો જે સરવાળો છે એનો એક તાળો મળે મિત્રો, કે શરૂનો સ્ટોક અને દાખલ કરેલ એકમના સરવાળા જેટલો આ સરવાળો થવો જોઈએ. શરૂનો સ્ટોક 2000 અને દાખલ કરેલ એકમ 10000, આ બંનેનો સરવાળો 12000 થાય, એટલે આપણે 12000 મૂકી દેવાના. હવે મિત્રો આ 12000માં જેટલી રકમ ઘટતી હોય એ આપણા માટે શું થશે? અસામાન્ય બગાડ. તો અહીં જોજો 8500 અને 2500, 8 ને 9 ને 10, 11 ના 600, એટલે આનો સરવાળો અત્યારે 11600 થાય છે. એ તો 12000 થવો જોઈએ, એટલે કેટલો ઘટે છે? 400. તો 400 એ અસામાન્ય બગાડ. પણ આ સરવાળો 12000 થવો જોઈએ આપણો જે નિયમ પ્રમાણે, અને 12000 કરતાં જો સરવાળો વધારે થઈ જાય તો એને અસામાન્ય વધારો કહેવાય. તો એ અહીં નીચે લખવું પડે અસામાન્ય વધારો, અને આમાંથી એ બાદ થાય, અને એની કક્ષા આપણે જાતે 100% લેવાની, બરાબર? હવે અસામાન્ય બગાડ એની ટકાવારી આપણને રકમમાં આપી છે. અહીં બગાડ છે એની ટકાવારી છે 80, 60 અને 50. 80%, 60% અને 50%. 400ના 80%, 8 ચોક 32 એટલે 320. 400ના 60%, 240. 400ના 50%, 200. બરાબર મિત્રો? હવે આપણે એનો સરવાળો કરી નાખશું. એકમોના ખાનાનો ખાલી સરવાળો કરવાનો છે મિત્રો. 8 ને 9 ને 10, 11320 આનો સરવાળો. આનો સરવાળો કરીએ મિત્રો. 1750, 240 અને 8500, 10490. અને 8 ને 9, 500 200, 700 અને 9700. ઓકે મિત્રો, હવે આપણે બીજું પત્રક બનાવવાનું છે મિત્રો, પડતરનું પત્રક. જ્યાં આપણને એકમ દીઠ પડતર મળે છે મિત્રો, બરાબર? તમારે પરીક્ષામાં લાલ પેનનો ક્યાંય ઉપયોગ કરવાનો નથી મિત્રો, બરાબર? હવે મિત્રો તમારે સરેરાશ પદ્ધતિ જે નવી આપણી આવી એમાં એક પહેલા પત્રકમાં ફેર આવ્યો, શરૂનો સ્ટોક નહીં રાખવાનો, અને બીજા પત્રકમાં આપણે જ્યારે પડતર કિંમત શોધીએ છીએ મિત્રો ત્યાં આપણે શું કરવાનું છે? તો આપણી પાસે 3 પ્રકારના એકમો છે, માલ સામાન, મજૂરી, પરોક્ષ ખર્ચ. તો ત્રણેયનો આપણે પહેલાં ખર્ચ લખવાનો છે. માલ સામાન કૌંસમાં જે શરૂનો સ્ટોક છે એ મિત્રો. તો શરૂનો સ્ટોક આપણી પાસે તમે રકમમાં બતાવો એટલે તમને વધારે ખ્યાલ આવશે મિત્રો. તો આપણને શરૂનો સ્ટોક છે એમાં માલ સામાન 52800 અને દાખલ કરેલ જે માલ સામાન છે 1,20,000, આ બંનેનો આપણે સરવાળો કરો. 52800 + 1,20,000 વત્તા વધારાનો અથવા દાખલ કરેલ એકમનો માલ સામાન.
1,20,000 એટલે આનો શરૂઆત થશે 1,72,800 અને એમાંથી મિત્રો માઇનસ થશે સામાન્ય બગાડ, જે આપણે આગળ ફીફો પદ્ધતિમાં પણ ઉપયોગ કરતા હતા. તો સામાન્ય બગાડ 600 એકમો આપણને આપ્યા છે અને એ બગાડની વેચાણ કિંમત તમને રકમ આપી છે. બગાડની વેચાણ કિંમત 5 રૂપિયા ગુણ્યા 5, 6 પંચા 30 એટલે 3,000. તમારી 3,000 આપણે બાદ કરશું એટલે આની બાદ બાકી આવશે 1,69,800 રૂપિયા. હવે માલ સામાન છે તેના એકમો, તો ઉપર તમે જુઓ છો પત્રક, એમાં માલ સામાનના એકમો છે 11,320. અહીં લખીશું 11,320. આને 11,320 વડે ભાગી નાખીએ મિત્રો. આ રકમ ભાગ્યા આ રકમ એટલે ખર્ચ ભાગ્યા એકમો એટલે એક એકમની પડતર મળશે આપણને 15 રૂપિયા મિત્રો. બરાબર. આ રીતે મિત્રો આપણે મજૂરી ખર્ચ, પહેલું માલ સામાન, બીજું મજૂરી. તો પહેલાં તમારે શરૂના સ્ટોકની મજૂરી લખવાની છે મિત્રો. તો શરૂનો સ્ટોક, શરૂનો સ્ટોક એની મજૂરી છે 24,900 અને દાખલ કરેલ માલ સામાન એની મજૂરી 80,000. 24,900 વત્તા 80,000 વત્તા દાખલ કરેલ માલ સામાનની મજૂરી જે આપણને 80,000 આપી છે મિત્રો. આ બંનેનો સરવાળો 1,04,900 થશે. હવે તમારી પાસે ઉપરનું પત્રક, એમાં મજૂરીના એકમો છે 10,490 મિત્રો. અહીં મજૂરીના એકમના નામ લખશું 10,490. આ ખર્ચને એકમ વડે ભાગીએ એટલે એક એકમની કિંમત 10 રૂપિયા મળશે. અને ત્રીજો ખર્ચ આપણી પાસે પરોક્ષ ખર્ચ છે. એમાં પણ આ રીતે મિત્રો, પહેલાં શરૂના સ્ટોકનો પરોક્ષ ખર્ચ વત્તા દાખલ કરેલ માલ સામાનનો પરોક્ષ સ્ટોક, જે આપણે રકમમાં પહેલાં જોઈએ મિત્રો. તમે અહીં જોયું શરૂનો સ્ટોક, એમાં પરોક્ષ ખર્ચ 8,200 છે અને દાખલ કરેલ માલ સામાન છે એનો પરોક્ષ ખર્ચ 50,000 છે. બરાબર. 8,200 અને 50,000. એટલે 58,200. બરાબર. હવે પરોક્ષ ખર્ચના એકમો આપણી પાસે 9,700 છે, ને એકમમાં લખશું 9,000. હવે આ કુલ રકમને એકમો વડે ભાગીએ એટલે એક એકમની પડતર આપણને 6 રૂપિયા મળશે મિત્રો. આ માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચની આપણને અલગ અલગ પડતર મળી. આ બધાનો સરવાળો કરીએ એટલે આપણને એક એકમની એકમ દીઠ પડતર મળી. આ કુલ કહેવાય, કુલ એકમ દીઠ પડતર. બરાબર. આ માલ સામાન, મજૂરી બધાની અલગ અલગ અને આ કુલ પડતર એક એકમની. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, આના પરથી આપણે પત્રક નંબર 3 બનાવવાનું છે, જેને આપણે મૂલ્યાંકન દર્શાવતું પત્રક કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમારે શેનું મૂલ્યાંકન કરવાનું છે એ બહુ જ મહત્ત્વનો પોઈન્ટ છે. પત્રક નંબર 1માં સામાન્ય બગાડ સિવાય જેટલી રકમો આપી હોય બધાનું આપણે મૂલ્યાંકન કરવાનું છે. તો 1, 2 અને 3 વસ્તુનું મૂલ્યાંકન થશે. પહેલાં આખર સ્ટોક. કેવી રીતે મૂલ્યાંકન કરવા છે મિત્રો? તો આખર સ્ટોક છે એમાં આ માલ સામાનના એકમો, આ મજૂરીના એકમને પરોક્ષ ખર્ચ, આ ત્રણેય એકમ લેવાના અને આ ત્રણેય માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચના એકમોને ત્રણેયની એકમ દીઠ પડતર જે નીચે શોધી છે એની સાથે ગુણવાનું મિત્રો. પહેલાં આપણે માલ સામાન, મજૂરી, પરોક્ષ ખર્ચ નામ લખી નાખીએ ત્રણેયને અહીંયા. માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચ એના એકમો અહીંથી લઈશું મિત્રો. આ પત્રક નંબર 1માંથી 2500, 1750 ને 1000. અને એને એકમ દીઠ પડતર વડે ગુણીશું મિત્રો. તો આપણી પાસે એકમ દીઠ પડતર અહીં બીજા પત્રકમાં શોધી 15, 10 અને 6. હવે મિત્રો આપણે એનો ગુણાકાર કરી નાખીએ.
તો 2500 ગુણ્યા 15 એટલે 37,500 એની કિંમત આપણને મળશે. 1750 ગુણ્યા 10 એટલે 17,500 અને 1000 ને 6 વડે ગુણીએ એટલે 6,000. અને આ ત્રણેય રકમનો સરવાળો મિત્રો જે આપણી પાસે આવશે 37,500 વત્તા 17,500 વત્તા 6,000 એટલે 61,000 આખર સ્ટોકની કિંમત આવી. પછી મિત્રો બીજું મૂલ્યાંકન આપણે કોનું કરવાનું છે? પત્રક નંબર 1માં જોવાનું. આખર સ્ટોક પછી અસામાન્ય બગાડ 400 એકમ છે. અસામાન્ય બગાડ એમાં 3 પ્રકારના એકમ હોય એટલે પહેલાં લખી નાખવાના. ત્રણેયના નામ માલ સામાન, મજૂરી અને પરોક્ષ. હવે ત્રણેયના એકમ લઈ લઈએ મિત્રો. તો માલ સામાનમાં અસામાન્ય બગાડ એમાં માલ સામાન 320 એકમ, 240 અને 200, 320, 240 અને 200. અને આ દરેકને આપણે ગુણશું એકમ દીઠ પડતર વડે. તો આપણે ઉપર છે તે એકમ દીઠ પડતર ત્રણેયની જે આગળ પત્રક 2માંથી શોધી હતી આપણે 15, 10 અને 6. 320 ગુણ્યા 15 મિત્રો એટલે 4800 આવશે. 240 ગુણ્યા 10 એટલે 2400 આવશે. 6 દુ 12 એટલે 1200 આવશે. અને આ ત્રણનો સરવાળો 4 ને 2 6 અને 1 7 ને 8,400 મિત્રો. બરાબર. તો આખો સ્ટોકનો મૂલ્ય મિત્રો. અને હવે ત્યાર પછી મિત્રો પત્રક નંબર 1માં જોવાનું કોનું બાકી રહ્યું? તૈયાર માલ. મિત્રો તૈયાર માલમાં ત્રણેય જગ્યાએ એકમો એક સરખા જ છે એટલે આપણે આ રીતે અલગ અલગ જે લખ્યું હતું એ અલગ નહીં લખીએ. અને આપણે ડાયરેક્ટ આ 8,500 કુલ એકમ છે એને કુલ એકમ દીઠ કિંમત જે આપણે 31 સુધી એને વડે ગુણ નાખશું. તમે બધાનું અલગ અલગ કિંમત વડે ગુણો તો જવાબ આવશે પણ તમારો સમય બગડશે. એટલે મિત્રો તૈયાર માલ તો હંમેશા બધામાં સરખો જ હોય કોઈ પણ દાખલો હોય તો. એટલે એને એકમ દીઠ કુલ કિંમત વડે ગુણી નાખીએ એટલે આપણો જવાબ સરળતાથી આપણે મળી શકે. તૈયાર માલનો સ્ટોક 8,500 એકમો અને એકમ દીઠ કુલ કિંમત 31 જોડે આપણે ગુણશું એટલે એનો જવાબ મળશે આપણને 2,63,500. તો વિદ્યાર્થી મિત્રો મૂલ્યાંકન દર્શાવતું પત્રકમાં તમે પત્રક નંબર 1માં સામાન્ય બગાડનું મૂલ્યાંકન નહીં કરો તો બાકી જેટલી વસ્તુ છે અહીં 3 વસ્તુ છે 3 ટોપિકનું મૂલ્યાંકન કરી નાખ્યું. બરાબર. હવે આપણે પ્રક્રિયાનું ખાતું બનાવવાનું છે મિત્રો. આ આપણું ચોથા નંબરનું પત્રક. દરેક દાખલામાં 4 પત્રક હોય મિત્રો આ ચેપ્ટરમાં. પ્રક્રિયા 1નું ખાતું. વિગત, એકમો, કુલ રૂપિયા. વિગત, એકમો, કુલ રૂપિયા. વિદ્યાર્થી મિત્રો હું વારંવાર દરેક વિડીયો લેક્ચરમાં કહું છું તમારે લાલ પેનનો ક્યાંય ઉપયોગ કરવાનો નથી. આપણે અહીંયા તમને જરા વ્યવસ્થિત સારું દેખાય, બધા અક્ષરો ભેગા ના થઈ જાય એ માટે હું અલગ અલગ પેનનો ઉપયોગ કરું છું. બરાબર. તમારે બ્લુ એટલે પૂરી પેન જે છે એનો જ ઉપયોગ કરવાનો છે. બરાબર. બ્લેક પેનનો પણ ઉપયોગ કરવાનો નથી. હવે મિત્રો આ પત્રક આપણે કેવી રીતે બનાવીએ છીએ તમને ખબર છે? સૌ પ્રથમ મિત્રો આ પત્રકમાં અને ત્રીજો પત્રક એમાં ફીફો પદ્ધતિ હોય તો મિત્રો કે ભારિત અને સરેરાશ પદ્ધતિ હોય કોઈ ફેર નહીં પડે. જે રીતે આપણે આગળ બનાવતા હતા એ રીતે જ બનાવ્યું છે. આ પણ એ રીતે જ બનાવીશું. સૌ પ્રથમ આપણે ઉધાર બાજુ પહેલાં શરૂનો સ્ટોક લખીએ છીએ મિત્રો. પહેલાં હું વિગત લખી દઉં એટલે તમને વધારે યાદ રહે ફોર્મેટથી. અને ત્યાર પછી દાખલ કરેલ એકમો આપણે લખીએ છીએ મિત્રો. બરાબર. આ 2 વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે. તો રકમમાં જરા જોઈ લઈએ મિત્રો. તો આપણી પાસે જે શરૂનો સ્ટોક 2000 એકમ છે ને એની કુલ કિંમત 85,900 છે. તો એકમો છે ત્યાં આપણે 2000 લખશું અને એની કુલ કિંમત રકમ આપણને 85,900
900 આપી છે, જે આપણે અહીં લખી નાખીએ 85,900 મિત્રો, બરાબર. પછી દાખલ કરેલ એકમો તો તમે જુઓ છો કે દાખલ કરેલ એકમ 10,000 અને એની કિંમત છે 1,20,000. તો વિદ્યાર્થી મિત્રો, દાખલ કરેલ એકમો આપણી પાસે રકમમાં 10,000 આપ્યા છે અને એની સામે એની કિંમત 1,20,000 આપી છે. આ માલ સામાનની કિંમત હોય મિત્રો, એ આપણે લખ્યું. હવે આ માલ સામાનની કિંમત દાખલ કરેલ એકમની સામે રકમમાં જે હોય માલ સામાન અને બે ખર્ચા હજી બાકી હોય જે આપણને રકમમાં આપ્યા હોય, એક મજૂરી ખર્ચ અને એક પરોક્ષ ખર્ચ. એના એકમો ના હોય પણ એની કિંમત આપણને રકમમાં આપી હોય મિત્રો. તમે જુઓ છો મજૂરી છે 80,000 અને પરોક્ષ ખર્ચ છે 50,000. આપણે અહીંયા 80,000 અને 50,000 લખી નાખીએ. હવે મિત્રો આનો આપણે સરવાળો પછી કરીએ છીએ. જમા બાજુ શું લખવાનું છે મિત્રો? ઉધાર બાજુ ફિક્સ જ છે, સનો સ્ટોક, દાખલ કરેલ એકમ, મજૂરી, પરોક્ષ ખર્ચ. એ રીતે જમા બાજુ પણ ફિક્સ જ એન્ટ્રીઓ છે મિત્રો. દરેક દાખલાને તમે જુઓ છો, પહેલાં બધા પોઈન્ટ્સ લખી નાખો, પછી આપણે રકમ લખીને તમને યાદ રહે. પહેલું આવશે સામાન્ય બગાડ, પછી બીજું આવશે અસામાન્ય બગાડ. જો દાખલામાં અસામાન્ય વધારો આવ્યો હોત મિત્રો તો તમારે ઉધાર સાઈડ લખવાનું છે. અસામાન્ય બગાડ આ દાખલામાં તો પત્રક નંબર 1 ઉપરથી ખબર પડે આપણને, જે અહીં જવાબ હતો અસામાન્ય બગાડ. જો વધારો હોત અસામાન્ય વધારો તો આપણે અહીં ઉધાર સાઈડ લખીએ, બરાબર. પછી આવશે અર્ધ તૈયાર માલનો આખર સ્ટોક મિત્રો. અને ચોથું સ્ટેપ છે તૈયાર માલનો સ્ટોક. આટલી વસ્તુ ફિક્સ અહીં આવે છે મિત્રો. હવે આ બધા એકમો ક્યાંથી લેવાના મિત્રો? જે પત્રક નંબર 1માં પહેલું જ ખાનું છે ત્યાંથી મિત્રો, બરાબર. સામાન્ય બગાડ 600 છે, આખર સ્ટોક 2500 છે. સામાન્ય બગાડ 600, આખર સ્ટોક 2500 એકમો હતો મિત્રો. અસામાન્ય બગાડ 400 અને તૈયાર માલ 8,500. અસામાન્ય બગાડ 400 અને તૈયાર માલ 8,500. હવે મિત્રો આ સામાન્ય બગાડ છે એની કિંમત આપણે કેવી રીતે લાવીશું? તો સામાન્ય બગાડના એકમો ગુણ્યા તમને રકમમાં બગાડની વેચાણ કિંમત આપી હોય. તમે જુઓ છો છેલ્લા પર બગાડની વેચાણ કિંમત 5, તેને 5 વડે ગુણી નાખશો એટલે 6,5 30 એટલે 3,000 રૂપિયા રકમ મળી ગઈ. હવે અસામાન્ય બગાડ, આખર સ્ટોક ને તૈયાર માલનો સ્ટોક, આ બધાનું મૂલ્યાંકન તૈયાર જ છે મિત્રો. જો આખર સ્ટોક આપણે પત્રક 3માં 61,000 છે, તો આખર સ્ટોકની સામેની કિંમત લખી નાખશું 61,000. અસામાન્ય બગાડ જે આપણી પાસે 8,400 છે, તો અસામાન્ય બગાડ 8,400. હવે તૈયાર માલ એની કિંમત મિત્રો આપણે બે રીતે લાવીશું, બરાબર. જરા જોઈએ કેવી રીતે. પહેલાં આપણે હવે સરવાળો કરશું. તો એકમનો ઉધારનો સરવાળો આપણી પાસે 12,000 થાય, 2,000 વત્તા 10,000. તો આ બાજુ 8 ને 1 9, 10, 11 ને આખું 12, બરાબર. એટલે આ સરવાળો પણ 12,000 થઈ ગયો. આ બાજુનો સરવાળો આપણે કરીએ મિત્રો રકમનો 85,900, 1,20,000, 80,000 અને 50,000, 3,35,900. એટલે અહીંયા પણ આપણે 3,35,900 મૂકી દઈશું. હવે મિત્રો આપણને ખબર છે કે આ બાજુનો જે કુલ સરવાળો છે એમાંથી આ બધી રકમો બાદ કરીએ એટલે આપણને તફાત મળે. એ તફાત તૈયાર માલનો સ્ટોક થઈ જશે. 3,35,900 છે, એમાંથી 3ની રકમ બાદ કરીએ તો -3,000, -8,400 અને -61,000 એટલે 2,63,500 કિંમત મળી. અને મિત્રો તમે અહીં જુઓ છો તૈયાર માલનો સ્ટોક 2,63,500 જે આપણે શોધી લીધી કિંમત, બરાબર. જે પત્રક નંબર 3 મૂલ્યાંકન દર્શાવતું પત્રક છે એમાં 2,63,500 આપણે મૂલ્યાંકન લાવ્યા હતા. એ જ જવાબ અહીં આવે. હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ ફીફો પદ્ધતિમાં આપણે દાખલો ગણતા હતા, તો આ તૈયાર માલના સ્ટોકની જે કિંમત છે એ કિંમત કેવી રીતે લાવતા હતા? તો આ જે મૂલ્યાંકનમાં રકમ આવી હોય એ, પછી શરૂના સ્ટોકનું આપણે જે મૂલ્યાંકન કર્યું હોય એ,
અને રકમમાં જે સરનો સ્ટોક આપ્યો હોય એ ત્રણેય રકમનો આપણે સરવાળો કરીએ ત્યારે તૈયાર માલના સ્ટોકનું મૂલ્યાંકનનો જવાબ મળતો. આ એકલી રકમ અહીં જે આવી હોય એ અહીં આવતી નહોતી, બરાબર. ફીફો પદ્ધતિમાં, સરેરાશ પદ્ધતિમાં અહીં જે મૂલ્યાંકન કર્યું છે એ અને આ રકમ બે કેવી હશે મિત્રો? સરખી હશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ દાખલાની અંદર સરેરાશ પદ્ધતિમાં ક્યાં અને શું ફેર આવ્યો એની આપણે ફરી એકવાર ચર્ચા કરી લઈએ મિત્રો. તો પત્રક નંબર 1 જ્યારે આપણે બનાવીએ છીએ ત્યારે આપણે હંમેશા પહેલાં અહીંયા સરનો સ્ટોક લખીએ છીએ મિત્રો. તો જ્યારે પત્રક નંબર 1 બનાવવાનું હોય ત્યારે તમારે સરનો સ્ટોક પત્રક નંબર 1માં ક્યાંય લખવાનો નથી. વિદ્યાર્થી મિત્રો, સરેરાશ ફીફો પદ્ધતિના ઘણા બધા દાખલાઓ ટેક્સ્ટ બુકમાં આપ્યા છે, એટલે તમે એની પ્રેક્ટિસ પણ વધારે કરી હશે, એટલે એ રીત તમારા મગજમાં બેસી ગઈ હશે. અને આ સરેરાશના દાખલા બહુ ઓછા છે, એટલે જ્યારે આ રીતનો દાખલો ગણવા જાઓ એટલે તમારે શું ભૂલ થશે, તો એ માટે તમારે શું ધ્યાન રાખવાનું છે. હું જે પોઈન્ટ અત્યારે બોલી રહ્યો છું, હવે ફરીથી રિપીટ કરું છું, એ પોઈન્ટ તમારી નોટબુકમાં વ્યવસ્થિત લખેલું કે પત્રક નંબર 1 જ્યારે બનાવીએ ત્યારે એમાં સરનો સ્ટોક લખવાનો નથી. યાદ રહ્યું મિત્રો? શું કહ્યું? પત્રક નંબર 1 જ્યારે તૈયાર કરીએ ત્યારે એમાં સરનો સ્ટોક આપણે લખવાનો નથી. હવે બીજો નિયમ ક્યાં આવશે મિત્રો? તો પત્રક નંબર 2 આપણે તૈયાર કરીએ છીએ, એકમ દીઠ પડતર આપણે શોધવાની છે. ત્યારે તમે અહીંયા 3 રકમમાં ખર્ચા આપણને આપ્યા છે, એક માલ સામાન, એક મજૂરી અને એક પરોક્ષ ખર્ચ. તો તમારે જે માલ સામાનનો ખર્ચ છે એમાં 2 ખર્ચ ધ્યાનમાં લેવાના છે. એક શરૂનો જે સ્ટોક આપ્યો હોય એનો માલ સામાનનો ખર્ચ અને દાખલ કરેલ એકમનો માલ સામાનનો ખર્ચ, એ બંનેનો સરવાળો કરવાનો છે. એમાંથી સામાન્ય બગાડ બાદ કરવાનો. ત્યાર પછી જ્યારે મજૂરી ખર્ચ છે તો શરૂના સ્ટોકની અંદર જે મજૂરી ખર્ચ આપ્યો હોય એ લેવાનો અને દાખલ કરેલ માલ સામાનની સાથે જે મજૂરી ખર્ચ આપ્યો હોય એ, અને એ બંનેનો સરવાળો એ કુલ મજૂરી ખર્ચ થશે. અને પરોક્ષ ખર્ચ છે એમાં પણ શરૂના સ્ટોકની અંદર જે પરોક્ષ ખર્ચની રકમ આપી હોય એ અને વત્તા આપણને મિત્રો જે દાખલ કરેલ માલ સામાન છે એની જોડે વધારાનો જે પરોક્ષ ખર્ચ આપણને આપ્યો હોય છે એ. તો ટૂંકમાં તમે ફીફો પદ્ધતિનો જ્યારે દાખલો ગણતા હોય ત્યારે માલ સામાનની અંદર શરૂનો સ્ટોક ના લેવાય મિત્રો. શરૂના સ્ટોકનો માલ સામાન અહીંયા લેતા નથી, બરાબર. ખાલી આપણને રકમમાં જે માલ સામાન આપ્યો હોય એ જ લઈએ છીએ. મજૂરીમાં પણ જે મજૂરી ખર્ચ આપ્યો એ જ લઈએ છીએ, એમાં શરૂનો સ્ટોક આપણે ઉમેરતા નથી ફીફો પદ્ધતિમાં. પણ જ્યારે તમારે સરેરાશ પદ્ધતિ દાખલો ગણવાનો છે મિત્રો, ત્યારે આ પોઈન્ટ ખાસ તમે નોટ કરી લેજો મિત્રો, કે માલ સામાનની અંદર માલ સામાનની શરૂના સ્ટોકની કિંમત વત્તા દાખલ કરેલ માલ સામાન છે એની જે કિંમત આપી હોય એ 2. મજૂરી ખર્ચ હોય ત્યારે મજૂરી ખર્ચમાં પણ શરૂના સ્ટોકની મજૂરી અને વધારાની મજૂરી જે અલગ રકમમાં આપી હોય છે એ બંનેનો સરવાળો કરી અને લેવાનું છે. એ જ રીતે પરોક્ષ ખર્ચ છે તો પરોક્ષ ખર્ચની અંદર પણ આ શરૂનો જે સ્ટોક છે એનો પરોક્ષ ખર્ચની રકમ અને વધારાનો પરોક્ષ ખર્ચ આપણને આપે 2 રકમ, બરાબર. તો આ 3 ખર્ચ તમારી પાસે છે, એમાં સરનો સ્ટોક તમારે ઉમેરવાનો છે જ્યારે એકમ દીઠ પડતર શોધીએ ત્યારે. અને ટેક્સ્ટ બુકમાં પણ બતાવી દઉં મિત્રો કે જો આ માલ સામાનનો સરનો સ્ટોક અને દાખલ કરી માલ સામાન કેવી રીતે લાવ્યા, તો અહીં જોજો સરનો સ્ટોક એમાં માલ સામાન 52,800 આપણને આપ્યો છે અને અહીંયા પ્રક્રિયાના ખર્ચા છે એમાં માલ સામાન 1,20,000, દાખલ કરેલ માલ સામાન 21, એ બંનેનો સરવાળો કરવાનો અને એમાંથી સામાન્ય બગાડની કિંમત બાદ થાય. મજૂરી છે તો મજૂરીમાં 2 મજૂરી ખર્ચ, એક સરનો સ્ટોક છે એનો મજૂરી ખર્ચ અને પ્રક્રિયાના ખર્ચાનો જે મજૂરી ખર્ચ છે એ 80,000, બરાબર. એટલે આ પ્રક્રિયાનો મજૂરી ખર્ચ, એ બંનેનો સરવાળો. એ રીતે પરોક્ષ ખર્ચ છે તો તમે એ રકમમાં જુઓ છો કે સરનો સ્ટોક એનો પરોક્ષ ખર્ચ આપ્યો છે અને પ્રક્રિયાના ખર્ચની અંદર પણ તમને પરોક્ષ ખર્ચ આપ્યો 50,000, તો 8,200 અને 50,000 આ બંને, બરાબર. આ ભૂલ ના થાય મિત્રો, એની ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અને છેલ્લે પ્રક્રિયાનું જ્યારે આ જે
ત્રીજું જે પત્રક છે એમાં કોઈ ફેર નહીં થાય. ફીફો પદ્ધતિ જેમ દાખલો ગણી છે એ રીતે જ આ બનાવવાનું છે. અને પ્રક્રિયા એકનું ખાતું એ પણ જેમ ફીફો પદ્ધતિ આપણે તૈયાર કરી એ રીતે જ બનાન છે. ખાલી ફેર એટલો પડશે મિત્રો કે આ તૈયાર માલનું જે રકમ આવી એ ડાયરેક્ટ આપણે જે શોધી છે એ જ રકમ તમને અહીં મળી જશે મિત્રો. બરાબર, આ બંને જવાબ કેવા આવશે? સરખા આવશે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.